એક દિવસ તમને અમેરિકામાં લઈ જઈશ ને અમેરિકામાં તમને જોઈને લોકો હશે ને આ હું કરશે. તારા ઉપર કેસ થઈ ગયા હોય તો તારા ઉધી રાજકીય જો હોય મારા ઉપર 2-4 કેસ થઈ ગયેલા છે. પણ બાપુજી આ જીન્સ ટી-શર્ટમાં ફુવારા જેવા ઉડી રહ્યા છે, પંખા જેવા ભમી રહ્યા છે. હે આપણા સમાજના દીકરાઓ છે. એને દરેક સમાજ પણ એમ કરે છે. ઠાકોર સમાજ માં કરે છે એટલે અવાજ એ પ્રમાણે કરજો. આ વાઘુબાળા ને આ પુંતાજી ના બધા છે તો બધું છે તો અમારા દીકરાઓ પણ કે અહીંયા બહુ કોઈ કણ કેસ થવાની વાત નહીં કરવાની. ડાબડી મોટાને કાપાયો તમે ભેગા છો ને આ એટલે જ તો પછી મારે એકથી થાપે દોત પાડીને ગોઠિયા ખબરવાની આદત નહીં. હરીબાનું હસવાનું જોયું છે તમે નજીક જ્યાં આ હા કરીને હશે. હા એટલે આ બંકાને ભમાવાની આદત છે. નમસ્કાર દર્શકો, સ્વાગત છે તમારું ને હું દેવરાજ ઠાકોર આપનું સ્વાગત કરું છું. અને ચેનલ પર નવા હોય તો પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આજે વાત કરીશું કે પાટણના સિદ્ધપુર ખાતે જે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં તે દરમિયાન ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર પણ ત્યાં હાજર રહ્યા હતા અને અલ્પેશજી ઠાકોરના અધ્યક્ષસ્થાને આ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. તે દરમિયાન એસબી હિન્દુસ્તાનીની ટીમ લોકપ્રિય જે ચેનલ છે એસબી હિન્દુસ્તાની ચેનલ એ ટીમના મેમ્બરો પણ ત્યાં હાજર રહ્યા હતા. તે દરમિયાન અલ્પેશજી ઠાકોરે કહ્યું હતું કે જે એસબી હિન્દુસ્તાની ટીમ જે કોમેડી કરી રહી છે આ એસબી હિન્દુસ્તાની ટીમનો પ્રોગ્રામ હું એક દિવસ અમેરિકા કરીશ અને એસબી હિન્દુસ્તાની ટીમને અમેરિકા લઈ જઈશ. ત્યારે અલ્પેશજી ઠાકોર પણ એસબી હિન્દુસ્તાની ટીમના વિડીયો જોતા હોય તેઓએ પણ કહ્યું હતું. તેમજ જે એસબી હિન્દુસ્તાની ટીમના એક્ટર હરીજી છે તેઓની પણ એક્ટિંગ વિશે અલ્પેશજી ઠાકોરે તેમની ચર્ચા કરી હતી. ત્યારે અલ્પેશજી ઠાકોરે શું કહ્યું અને તે દરમિયાન એસબી હિન્દુસ્તાની ટીમના મેમ્બર વાઘુજી ઉર્ફે વાઘુભા જેઓએ પણ અલ્પેશજી ઠાકોરનો આભાર માન્યો હતો અને વાઘુભાએ શું કહ્યું ત્યારે આવો સાંભળીએ કે અલ્પેશજી ઠાકોર શું બોલ્યા અને એસબી હિન્દુસ્તાની ટીમના એક્ટર વાઘુજી અને ફૂમતાળજી શું બોલ્યા. કાર્યક્રમ દરમિયાન વાઘુજી અને ફૂમતાળજીએ કોમેડી પણ કરી અને લોકોને મનોરંજન. ત્યારે આવો જોઈએ આ વિડીયોમાં. નમસ્કાર. સરસ મજાનું આયોજન કરેલું હોય ક્ષત્રિય સમાજનું અને મારી માવડી અને મારી ગરબે રમવાજો હે એ હું જોવે આજ તમારી વાટડી અરે એ મારી આવજો માજ इको बंद कर दो. हल हेलो तो पहला तो गुजरात क्षत्रिय ठाकोर सेना અને સિદ્ધપુર સમૂહ લગ્નનું ખૂબ સરસ આયોજન કરેલું છે અને માનનીય અલ્પેશભાઈ ઠાકોર જે એસબી હિન્દુસ્તાની ટીમ વિશે જે પણ બે શબ્દો બોલ્યા તેમનું અમારી એસબી હિન્દુસ્તાની ટીમ તેમનો આભાર હેલો અમારી એસબી હિન્દુસ્તાની ટીમ તેમનો આભાર વ્યક્ત કરે છે. અને આમ તો અમારા ચાહકો સવારે 7 વાગે વિડીયોની રાહ જોઈને બેઠા હોય છે એટલે રોજ શૂટિંગ હોય છે, ટાઈમ હોતો નથી. પણ અમારે જીબાજી ઠાકોરના આમંત્રણને માન આપીને અહીંયા પધાર્યા છીએ અને ખરેખર આયોજન ખૂબ ગમ્યું અને બહુ સરસ આયોજન કર્યું છે ને કે અમુકને આયોજન આપવામાં આવે જેમ કે અમારે ફૂમતાળજી કે કાલના વિડીયોમાં તમે જોયું હોય છે કે હરિભાનું બોલમણું હતું અને ફૂમતાળજીને બધી જવાબદારી આપવામાં આવી હતી. તો ફૂમતાળજી એટલી બધી જવાબદારી માથે લઈ લીધી હતી કે કોઈને
અમે રીતે જમવા દેતા નતા અને આપણે જે ટિફિન ની વાત કરી કે આપણા સમાજમાં ટિફિન નો એક કુરિવાજ છે. ખરેખર કે કુટુંબમાં લગ્ન હોય તો અમુક માણસો એવા હોય કે ઘરે બેઠા બેઠા ટિફિન મંગાવતા હોય પણ અવસરમાં હાજરી નહીં આપતા. એટલે એ માટે અમે ખાસ કરી વિડીયો બનાવ્યું હતું કે ગમે તેવો પ્રસંગ હોય તો બધા સાથે મળી અને સહકાર આપે અને પ્રસંગ ઉજવે. ફૂમતાડજી હવે બે શબ્દ કહેશે. હાલ ઈકો ઓછો કરજો આપણે. હાલ હા રેડી. હવે ખરેખર આયોજન તો એવું ગમ્યું છે ને. ફુવારા જેવા ઉડી રહ્યા છે, પંખા જેવા ભમી રહ્યા છે. હે સાચું ખોટું? હા, એટલે પહેલા તો આપણે માતાજીની જય બોલાવવાની છે, બરાબર? એટલે ઠાકોર સમાજ વેકણ છે એટલે અવાજ એ પ્રમાણે કરજો. માતાજીની જય એ પ્રમાણે બોલાવજો, બરાબર? બોલીએ શ્રી પુરુબાભાઈ સધી માત કી જય. વાહ ભાઈ વાહ, શું તાકાત છે લે અવાજમાં. ખરેખર આયોજન સારું છે અને જીવાજીના આમંત્રણને માન આપીને અમે વેકણ આયા. ખરેખર એમ કે સારું ગમ્યું. એમ મોટો બધો મંડપ. ના અમે તો કાલે મંડપ નતો બોજો, અરિજીન બોલમણો હતો ને એટલે મંડપ નતો બોજો, ખાલી લુગડું જ ખેંચ્યું હતું. એમ મેળ ના આવ્યો ને કે આ બંકા ઉપર 2-3 કેસે થઈ ગયેલા છે, બરાબર? ભમાવાની આદત તો હે. ઓ એકણ કેસ થવાની વાત નહીં કરવાની. ડાબડી મોઢાને થાપાયો તે પણ ઓએ એટલે એ તો આપણો સમાધાન થઈ ગયું ને. હા હા એમ નહીં. ઓ એકણ તું આયોજન જો પ્રસંગ જો અને તું એકણ કેસની વાત કરે છે. હા એટલે એ જણાવવું તો પડે કે આપણે. હા ના જણાવવું પડે? પણ તારા ઉપર કેસ થઈ ગયા હોય તો તારા ઉધી રાજકી જો હોય મારા ઉપર 2-4 કેસ થઈ ગયેલા છે. હા એટલે આ બંકાને ભમાવાની આદત છે. એટલે એમ નહીં. આ બંકાને ભમાવાની આદત છે તો પછી મારે એકી થાપે દોધ પાડીને ગોઠિયા ખવડાવવાની આદત નહીં. હા એ ગળાની સોગન ઘણી વાર થાપાયું હોય. ખાલી એટલે બોલ જ વહેલા છે. વહેલા એના હાથે હાથે ગોઠિયા ખાતા હોય છે. હું અહીંયા ઘેર જાઉં ને એ વખત મેં કીધું લે શું કરો તો કે બેઠો બેઠો ચાંદ ગોઠિયા ખાઉં છું. જય માતા. અહીંયા મેં હમણાં જ આપણા ભરતસિંહ એસપી હિન્દુસ્તાની ટીમ એ વાઘુબા અને મમતાજી હરિબાન બધા આપણા મફુજી ધોતિયાને પેરણમાં જોયેલા છે આપણે બધા, પણ મફુજી આજે જીન્સ ટી શર્ટમાં બેઠા છે. આ આપણા સમાજના દીકરાઓ છે, એને દરેક સમાજ પ્રેમ કરે છે. જો કળા છે ને એ કળા કોઈની જાગીર નથી, શિક્ષણ કોઈની જાગીર નથી. તમારે આગળ આવવું છે તો ભગવાને દરેકમાં ભગવાને ભગવતીએ કોઈ ને કોઈ શક્તિ આપી છે. અને સૌથી વધારે કામ કોઈને ઝઘડાવવું, કોઈને ઉશ્કેરવું તો સહેલું કામ છે, પણ કોઈને હસાવવું આ બહુ મોટી કામ છે. અમારા જયરામભાઈ હમણાં મને કાનમાં કીધું, મને કે સાહેબ આ ક્ષત્રિય ઠાકોર સમાજના આ દીકરાઓ સોશિયલ મીડિયામાં ખૂબ લોકપ્રિય છે, પણ એક પણ એમના મોઢામાંથી એક પણ અવિવેકી હેલ્પફેલ શબ્દ નહીં નીકળતો, તોય લોકો એમને જોઈને હસે છે. એકવાર જોરદાર તાળીઓ પાડો. હસાવું અને હસાની સાથે સંસ્કારનું સિંચન કરવું, તો આ તો છાત્રત્વ છે. આ છાત્રત્વ છે કે આપણે બોલવામાં પણ વિવેક હોવો જોઈએ. એ હસાવે છે, હસાવાની સાથે સંસ્કારોનું સિંચન કરે છે. કુટુંબ, કબીલો, પરિવાર શું કહેવાય, ભાઈઓનો પ્રેમ શું કહેવાય, ભાઈઓની એકતા શું કહેવાય. આ ભાઈઓની એકતા જો શીખવી હોય ને તો આમની ચેનલ જુઓ તમે. હમણાં હરિભાનું બોલામણું હતું, પેલો પટ્ટો બાંધેલો અને એમાં ફૂમતાજી એનું, એટલે અમે અમારા ધવલસિંહ મને કે સાહેબ આપણા છોકરાઓનું આમ બધા જોવે જ છે. તમે આવ્યા ત્યારે બધા ઉભા થઈ ગયા તમે જોવા માટે. એકવાર જોરદાર તાળીઓ આપણા દીકરાઓ છે.
હસાવા માટે કેટલાક લોકો શું કરે, બીજાના માટે ખરાબ બોલે, બીજાને ઉતારી પાડે, અપમાનિત કરે, આવું હસવાનું બધા ઘણા કરતા હોય. પણ આ જે છે એ અંદર અંદર એટલામાં એમણે ફૂમતાજીને વહીવટ આપ્યો અને વાઘુબાને ઘરે ટિફિન એમનો દીકરો લગ્નમાં મારે જવાનું તો આમ તો કુટુંબનો ભય થાય, પણ એમનું ટિફિન મને ખબર છે કે ફૂમતાજીનો વહીવટ હોય તો ટિફિન આપવા દે ખરા. તમને કહું વાઘુબા ગમે એટલું કેમ તોય ના માને. બરસ આ બધાને આટલું બધું સરસ કામ કરનાર આપણા ભરતસિંહ પાસે એકવાર ભરતસિંહ માટે જોરદાર તાળીઓ પાડો. સાહેબ આ આપણા એવા યુવાનો છે, આપણે જયારે જીએમડીસી કરેલું ને ત્યારે દાઢી કરીને આયેલા બધા હરિભાને બધા આપણે જીએમડીસી જયારે ભર્યું ને ત્યારે આપણા હરિભાને બધા દાઢી કરીને આયેલા. સાહેબ એમના ઘરે ગયેલો મને ઊભું થવાની ઈચ્છા નથી થતી. અને જયારે આપણા પરિવારના દીકરાઓ આટલા બધા મોટા હોય ત્યારે જાહેર મંચ પરથી એટલું કહું છું, એક દિવસ તમને અમેરિકામાં લઈ જઈશ ને અમેરિકામાં તમને જોઈને લોકો હશે ને આ હું કરી દઈશ, તમારો પ્રોગ્રામ હું સેટ કરી દઈશ. અને અમેરિકામાં ભગવતીને પ્રાર્થના કરું, તમને અમેરિકામાં બધા બહુ જોવે છે. મને પાટીદાર બહેનો અમારે ત્યાં એક રેન પરીખ છે, મને કે આ વાઘુબા અને આ ફૂમતાજી ના બધા છે કોણ? બધું છે તો અમારા દીકરાઓ. મને કે અહીંયા બહુ લોકો જોવે છે, તમે ચેક કરજો તમારા વ્યૂઝમાં અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયાના બધા તમામ ભારત આપણા ગુજરાતી અમને ખૂબ પ્રેમ કરે છે. મારી વિનંતી એટલી જ છે તમને કે જે રીતે આ દીકરાઓ એમની મહેનતથી આવે છે, આમાં કોઈનો રોલ નથી. આ જે કઈ આગળ છે ને એટલું મહેનત, એમની કળા, દરરોજ નવું નવું લાવું. આપણે દરરોજ નવું નવું શું વિચારો તમે? હસાવા માટે શું વિચારો તમે? આ દરરોજ નવું નવું લાવે. અને આ જીવાજી એમને જોવે ને એટલે બહુ ખુશ થાય. મને સાહેબ તમને જોઈને આખો સમાજ, આખું ગુજરાત અને દરેક સમાજ ખુશ થાય છે. એટલે તમને માં ભગવતી એટલું બધું સુખ આપે, એટલી બધી સમૃદ્ધિ આપે ને જે બતાવો છો ભાઈચારો, જે એકતા કુટુંબની, આવી એકતા તમારી ટકી રહે. નહીતર પૈસો આવે, પ્રસિદ્ધિ આવે એટલે બધાને એવું લાગે કે આ તો મારા કારણે, પણ તમે ભેગા છો ને આ એટલે જ છો. એટલે ફૂમતાજી તમે જુદા નથી, વાઘુભાઈ જુદા નહીં, ભરતસિંહ ને હરિભાઈ જુદા નથી. હરિભાઈનું હસવાનું જોયું છે તમે નજીકથી આમ પેલું આહા કરીને હસે, આ બધું જોઈએ. પણ એક વાત તમને મેં કહી હતી વાઘુબા, મેં તો વાઘુબા સરપંચ હાચુપાત થઈ જાવ, એકવાર હાચુપાત સરપંચ બનાવો. આપણા વામૈયાના છે બધા, અને વામૈયાનું નામ ના લેવાય. વામૈયા અઘારા બધું, વામૈયા અઘાર જેસા આપણા બધા ગામ એવા છે કે ઓળખ છે. આ પ્રસંગે આટલો સરસ પ્રસંગ છે. ફરી મળીશું, ત્યાં સુધી આપ